ભણ્યા ઓ ભણા એટલે હેડ પેલા મીટિંગ માં જાવ મુનિયા બાનો એટલે આબુ પડી છે હેડ ને હગો કરાવી તાવ ને મુનિયા બાનો તું તો બધું કરાવીએ ને આગળ ને કહી દો આપણે ના યાર આગે મને ઓછી નહીં રાત મારો હગો શું કરાવી આગળ ને ડોશી ઘેર જ છે હું અમે જોઈને ના એટલે રિયાન જતી તમને નહીં ખબર એટલે ના રિહનજી હેડ ને બધું કરાતું ઊભું થા આગે મને પેલો કરવું પડશે સારું હું કહું જે દઈને આપણે તરત જ છે હેડ બાબા ઘેર કહેવાય તું આવતો નહીં આપણે લાવો એમ મારે એમ પછી કરતો નહીં મામા હું શું કરે તો હા બોલો કેમ ચાલે બધી મીટિંગ મીટિંગ છે ને આગળનો ફોન આવ્યો એટલે જવું પડે રાત એટલે આ ચમનજી તમે આવતો ના મીટિંગ માં અહીંયા જ હેડે હેડો શું મીટિંગ કર કરે તારા આગે આ મીટિંગ તો કરવી પડે આવો જણાજી હા ચમ કેમ છો? ચતુરજી ભણા હો ચમ જણાજી ના પડે હગાનો હા ચોય નહીં પડે મેં તમારા પડવાન છે અધ્યામાં આવ્યા છે મમન થઈને લાયા છે એમ નહીં આવ્યા આકા બેહો થોડા હાલો તાપી પુરાજો બેદો ચમનજી બેહવા દેજો બેહો જી આકા થોડા બેહી જાવ અને કોઈ દેવા દેખા કોઈ બેહી જો તમનજી તમે વળી બેહી જો તાર આયોજન રાખ્યું કોઈ આયોજન નહીં આ આગળ કો કેનારે વાત આવી છે એની વાત છે રોજીન બે વાત કરીને બેઠા હતા હું વળી આવ્યો છું હમણાં પેલા ઈ બે બેઠા હતા હવે વાત કરતા જાય છે આખો ચમનજી પણ તમને હમાતા જોઈએ ચમનજી બળ્યા હોત તો સારું હતું થોડો ખળગાવો કે આપણે ભોય ઉતરથી હા આટલું બધું તો હગાવ્યું છે કેટલું હગાવવાનું હગાવ તમે મોમો ભણો તો બાચી જ મિલતા નથી તુમાડા કોણ આવે જે વાત કરીને બેઠા ખાર જણાજી અમે હો આ ઓગણે મીટિંગ નહીં ચાલુ સમાજ નહીં ધીરે મેં વાત કરી બંધારણ વિશે કહ્યું છે એમ ને હોય ના બંધારણ ઘણા કશું બંધારણ છે એમાં તારા પાસે વિવરવું પડી છે તે એમાં એના વિશે શું છે કહો આગેવાન એના વિશે બધું પેલું બંધારણ નહીં થતું ઓવા થાય છે ને ભાઈ હમણાં ચોક મીટિંગ હતી અમે ગયા હતા આ ચેણાજી આપણે નતા ગયા ઓવે ઓવે ક્યાં કોમ હતી વાગડ વગર ઓગર તો પછી આપણે ગયા હતા આ તો ગાડી ખંભાતા નતા અમુક માણસો અમુક મોટો નતા બે હતા વગર તો અમે પુરનજી બે આયા હતા આયા તા આગેવાન તમે હોય અમે ચો ભયા જ નતા તમને તારે અમે બે તો હતા ને. પછી એટલી વસ્તી હતી શું દેખા આપડી જો ખબર એને આપણે કે કોણ ઓળખાય એને બંધારણ પછી વાત કરો પેલા માં આગળ વાત કરો મારા મામાના વિવાહ છે તેના કના મામી ના વિવાહ આ મામા એમ કીધું હગો કરાવવાનું છે તમારે વિવાહ કરવા છે એમ હોવે તાન હવે જો હગું કરેલું એ હગુ તમારે કરાવવાનું છે હતું હવે કરવાનું છે ઓય અમારે ચો આગેવાન તમે શેની વાત કરતા હતા બોલતો હેડજો ના ચમનજી બંધારણ નહીં તો પછી તમારે તો કઈ કઈ નહીં આ તો બંધારણ શું કરવાનું તો કો હવે આગેવાન કીએ તમે જો આખરી બેહી તમે તમાર ભમણ બેઠા વગર પણ તુમાડો આ મારો તમે મીટિંગ માં તો આખરી બેહો હોય તો ઘરે કોઈ દાડો આખરી નહીં બેઠા હોય મીટિંગ માં આખરી બેહો ઈ તો જોય કા કરતો નહીં તારે તો સો કોઠા જજો હમાતા નહીં પુરાઈ આવો બોલો હવે પૂરે કે આગળ બેહી જાય પૂરું હોય પર બોલો આગેવાન હડો આપણે સતતજી બંધારણ થયું છે ઓવે એમાં આપણે આ એન્ટ્રી બેન્ટ્રી બધું બંધ કરાવવું છે શેની બેંક ની એન્ટ્રી બંધ કરાવવાની છે બેંકને નહીં સતતજી તો આ ડીજે માં એન્ટ્રી નહીં કરતા હીરી આ પેલા બાર નેરી છે ફોટો બાર કાઢીને એ ફોટા બાર નહીં કાઢતા હીરી એવું હોવે ઈ તો લા વરરાજા ઓળખાય કે એટલે ફોટો બહાર બંધ કરાવવું પડે આગેવાનો તારી ઓગળ જ્યારે બધી એવી મીટિંગ કરી એવું સમાજ આખી ભેગી થઈ હતી અમે હતા નહીં તો હતા ને ઓવે પણ અમે તો હટ ને હારી ગયા હતા કારણ કે અમારે થોડું બાર કોમ હતું ને હોવે એટલે એવું એમ હગે એમ દારું તો અમારે નહીં ખબર હા હવે જોન લઈને જાય 100 જણા હગે કરવા જાય 21 જણા હવે બંધો કરે તો હવે જો પાલન કરવું જ પડશે ને હવે પાલન કરવું તો સાચી વાત હવે આપણા ઘરના 100 જણા ઉપર થઈ જાય હવે લઈ કરીને જવાના હગાવાલા લઈ જવાના કન્નર લઈ જવાના તમે અડધા કન્ને લઈ જાને અડધા હગાવાલો કોઈ ના પડે ના કન્ને ના ચેડામાં લઈ જવાના હળદર માંથી મિલ જાય હળદર ચેડથી લઈને આવવાનું ઘરમાં તો ઓછા ઓછા કરી દેવાના બીજું કો બીજું આ દાગીના 4 વરખોડું બનશે અલ્યા યાર મેં તો ડીજે ને વરખોડાનું બોનું આલ દીધું છે તમે જો ડીજે ની વાત કરો મારા ભોણાને હું તો એના વહુને બધા દાગીના કરાવીને મેલ દીધા એવું
આવું છે હવે ઓયલાની પાછું ઓનેથી મરજું ને. તારી અલા આ તો ખાલી હગે જ નહીં સાચી ને બધું પડ્યું છે જે લઈ જવાનું લઈ જવાનું છે બંધારણમાં. ઓયલાની તમે તો ફોને મળજો. જણાજી બધા વાજી સમાજ પર હંગાસ રહેજો પાહા તો એવું કરવું પડશે કે ચાર દાગીના લઈ જાય બીજા ઘેર પડ્યા રે દંડ આવશે 51,000 નો. તારે એવો 51 નેટ હગાઈ માં પાર આવે તો સારી વાત છે. ભોણા વળી ચાર છે વળી લગન વળી તમે કાલ કરાતો તો કાલે લગન હગું હજી કરવાનું છે આગેવાન. કરવાનું છે. ઓવે. આ તો હગા પેલા સપનામાં અર્થી જોવી છે એમ ને. અમાર ભોણા જેવો તો મળે નહીં. અલા 32 વર્ષની ઉંમર થઈ જાય હોય ને કોઈ છોડીએ ના હાલે. 32 થી 18 વર્ષ છે હજી નેટ 18 માં 3 જણા ખૂટી છે. તને કોઈના આવ ના આવ 32 વર્ષ થયા 32 વર્ષ થયો ચેડાજી કળ કરો તાર ભોણો કોઈ ચેડો નહીં કંઠો છે કંઠો. જાણો નહીં તાર. ઓટો હતો ચેડાજી. એટલે આમાં લાખો બેચ છે આપો. 32 વર્ષી એક છે એમ કો. પેલા બળાવો હજી 32 વર્ષે લખ્યા નહીં લેખ. તો લક્ષે તારે હા બધું થાય કોઈ જણાના છે તો થાય ગમે લાગશે અમુક ને તો પીપીન પડતા ખબર વાડમાં પડ્યા હોય છે. અમાર ભોણા એવો તો નહીં ને. ઈ તમારે ભણો થાય અમુક ને પીપીન પડ્યા હોય કહેવા જેવું નહીં. અમુક ને તો અમારા છોકરા પિતા હોય ને એમ બળતરા થાય છે. તો દારૂડિયાસી બળતરા છે તો તમને થતી છે. તમારા છોકરા દારૂડિયાસી સીધ ને વળી. તો તમારે શું ક્યાં આવે છે એટલે શું છે ખબર હે નોનપણથી મોઢે ચડાઈ મેલ્યા હે. અમારા ઈ છોકરા દારૂ- ચડાય ને તમારા છોકરા તો નહીં ચડાય. હવે ઈ દારૂડિયા હતા તો પછી છોકરા જેવી દારૂડિયા જ પાકીને. પાસ બધા કહેવાના છે કે વો પડ્યો તો એટલે બાપ એવા બેટા વડ એવા ટેટા. સાચી જ વાત છે, કહેવા સાચી જ છે નહીં પડી હોય ને. ના ચમનજી કાલ ઓગળ આયા તો ને ટોટી ટકતો નતો એ ગાડી આપકો તો ગાડી આપતો તારે. હા, પણ હવે એને જો અહીંયા વગડાવાની જરૂર હતી એટલું પી. ચેડજીએ કર્યો તો સાઈડમાં. નેટ બુગડે તે કોળા લઈ ગયો. તમે પાડ્યો તો ઓવે હા, તો એટલે અમે બે એક જ ગાડીમાં હતા મું ચણોજીને ભોણો. એવું હે ઓવે. પેલો તો હે ને અમન તચ્યો તો અમન શું કે ખબર હે કે મારે કેમ ભાડું નહીં કે પૈસા આલો. પીવા માંગતો હશે પીવા. તો બાઈક લઈને નતો આવ્યો? બાઈક કઈશું હારે નતું એનું બે ભાઈબંધ હતા બીજા હંગાત પૂછી લો ઈએ જ એમ રખડતા હતા ને. તો મને તો એમ કહી દો કે બાઈક લઈને જો. બાપે દારૂડિયા ને છોકરો ચીડી દારૂડિયો. આગળ હવે કોઈ કરો હડો મોડું ના કરો ઘણું. ઓવે અને આગળ પેલો તો આયુધ બંધ કરાવો ને ગોમાંથી દારૂ. ઓવે દારૂ તો ઠેઠથી છે કદી ના બંધ થાય. દારૂ એ તમે હવે પીવા હારે તો જ્યાંથી બંધ કરવા દો. તમારા જેવા અહીંયા લેડવા જતા રહે. અમે જે પીવા છે હવે આ દાગીના તો બંધણા થઈ જાય ને તો દારૂ નહીં થઈ જાય. ઓય જેવા કરી આલીને પૈસા લે આવી છે કરી દઈને. બારા લઈ જતા હોત તારે. હાથે દોસ્ત આગેવાન પૈસા છે બસ તમે હે સરપંચ માં કેમ આયા છો તમે હારા માણસ છો આખા ગામે થઈને તમને સપોર્ટ કર્યો. તારે. હવે તમે આટલું ગામમાં સારું કરી દો બેન દારૂ નું કાઢો ને. અમારા સૂંઢની વખતે પગ કહી ગયા પગ. તારે એ સતજી પગ કહાઈ ગયા સાચી વાત. હજી પંચાયતમાં સંપલ પડ્યા છે તૂટેલો. તારે. એટલી સાચી વાત મેં તમારું જેવું કામ કર્યું એમ કહો ખાલી જબર કામ કર્યું. એક કમર ભોણા ફોર્ટી કન્યા લાવી દો તો સારી વાત છે. એ તો બધું થાય હે. મારા છોકરાનું કરાવો કે તાર તમારો છોકરો કાલ છોડી મિલે તો કાલ કરાવો. તો કરાવજો પાછા અમે આગેવાન બોલાવરાયા છે પાછા. કરાવશે તમારો છોકરો છોડી મિલે તો અમે કાલ કરાવી દે બસ. હવે દારૂડિયાનો કોણ કરાવે? તમારે કહેવાનું નહીં આવતું કશું. હવે દારૂ પીવે જ છે ને નરસું નહીં કહેવાય તો રખડ તો ઉકેડમ પડ્યું હોય છે. પેલા ઘણો માર છે પણ હવે નહીં પીધો તો એનું શું કહી દો. એવા તો શું મારે છે બે બાપ બેટો પીવી છે ભોણા તને હજી ખબર નહીં હોય નહીં તો હોય તો જીત વણે છે ઈ જોણે છે બે એકબીજા ટેકે આવતા હોય. તારે. તારી ડોશી હોય નથી તો કંટાળી ગઈ છે ઈ ડોશી. ડોશી તો હોય રહેશે તારે. ઈ તો હવે ઈ ત્રાસથી જતી રહીએ. અમે જો પીવો છે આ કળકરણ હોય ને પીને આયા સારું કર્યું ને કોણ પીવો જ છો તમે. તમે પેલા વહેલા ચા નહીં પીતા પેલા દારૂ પીવી છે ચા નહીં પીતા પણ દારૂ પીવી છે હોય. બીજું કોઈ નહીં. હવે મેં પીવાનું બંધ કર્યો છે ખોટો તમે પીવડાવજો નહીં. એમાં તો ખોજે જતા આખા ગમે એટલી કૂતરાની કુંજલી ઓકી હોય ને પણ ચીધી ના જ થાય. દીવા થાશે તમારી. બંધ કરે ને પણ બંધ કરી જ ના. શું તારે આ તો મારે ખોટું કહેવા જે મેળ નહીં આવતો. એટલે અમારે એવું જ છે. તારે. અમે તો ફાડ લાવવાનું ફાડ લખો પણ પૂરા રહે ના પીવાય ભોળા દારૂ ના પીવાય. એના કારણે દૂધ દહીં પીવો સારું. અને મારી કાલ વાત કરો છો આ પહેલા ના પીતા કોણ? અરે ઈ હવે એ પીતા નતા અને એવું થઈ ગયું હતું યાર મગજમાં. બોલો દોડો આગેવાન તમે કેમ તારા મારે તો થાય છે મોડું. મારે નિહારવાનું છે હવે તો
ફ્લાઇટ પકડી અને સીધું જવાનું છે અમેરિકા. હવે જો આપણે હારી બંધારણમાં બધાય રહેજો, કોઈ દંડ ના બધું હોય હા તો હું જાઉં તાર પટી ને હવે પછી હવે આગેવાન કેવો અભળી રહો પેલા પેલા કોહડો 51,000 દંડ છે જો હારી પેલું કરશો તો તમે. તમારે ડિસિઝન બધું નોંધાયેલું હવે કેન્સલ કરો. બંધારણનું પાલન નહીં કર્યું ને તો 51,000 દંડ છે. હવે તમે બોનું આલ્યું ગમે આલ્યું કેન્સલ થાય હા હા તો પેલો ફિયાપુડો લાવો અહીં ચાલે પેપરો ચાલે. હા, તો તમે ઢોલ ચાલે. આવીને પૂંછું કે હવે પત દડી આવે ખબર ઈ બેન એ ચાલે. ચાલે હા, બસ ઘણું જોયું હોય. બીજું કો આગેવાન દરદડીએ લાવી દેવાનો. હવે બરોબર છે જોજો હવે આગેવાન હા તો દાગીનાનો બંધો હા ડીજે નો બંધો વિજયનો બંધો. પછી જોનમાં વધારે લઈ જવા નહીં હા 100 જણો. પછી સનરૂફ વાળી ગાડી લાવવાની હા, પણ વધારે એન્ટીબેન્ટી રાતી પાડવાની નહીં. હોય. પછી જો જોન લઈ જાવ ને હા, એટલે 11 ગાડીથી વધારે ગાડી લઈ જવાની નહીં. ના પછી બીજું જુઓ કે આજે જમણવાર કરો ને એમાં સાદું ભોજન જ રાખવાનું. પછી કોઈ વધારે આઈટમ નહીં કરવાની. 2 વીની મીઠાઈ નહીં. તો એક જ બી નહીં. હા એ તો બધું જો આ બધાનું પાલન કરજો ના કે 51,000 રૂપિયા દંડ છે હોય. તમને કીધું. હા, સાચી અને જો વાત છે. આ બધા પાલન કરતું અને એના માટે મીટિંગ રાખી હતી અને હવે હવે કરી હાલો હટ ભોણા. પાલન કરતું. પણ હું તો આગેવાન ઇન્ચાર્જ છું. આગે શું કહો આગેવાન ને કહો. ઠીક છે આગેવાન. આર્યા કોઈ કહેતો નહીં હવે આ છે હા મારું રામા ધણી ગ્રુપ પાટણ હા